જય શ્રી કૃષ્ણ. હવે મૂળ મુદ્દો આવ્યો, ગ્રામર કેવી રીતના તૈયાર કરવું. ગ્રામર જ સૌથી અઘરું લાગે છે, હે ને? પણ એટલું બધું અઘરું છે નહીં. જો ગ્રામરમાં તમને સારામાં સારા માર્ક્સ લાવવા હોય ને તો પહેલું કામ શું કરો ખબર છે? એક પેપર લ્યો અને એમાં સેક્શન ડી કાઢો અને ગ્રામરની સિક્વન્સ ધ્યાનમાં રાખો. કયા ક્વેશ્ચન નંબર પર કયો ટોપિક છે ને તમને સમજાવવું જોઈએ. જુઓ, જાણે એ પણ મેં કાઢી રાખ્યું છે એટલે હું તમને કહું કે ભાઈ 38, 39 સમાનાર્થી વિરુદ્ધાર્થી છે. પછી 4 ક્વેશ્ચન ધાતુરૂપના છે, એમાં 40 નંબરનો ક્વેશ્ચન વર્તમાનકાળનો, 41 આજ્ઞાર્થ, 41 ભવિષ્યકાળ, 42 આજ્ઞાર્થ, 43 વિદ્યાર્થ. આવું જો તમને એક ક્વેશ્ચન નંબર વાઇઝ યાદ રહેશે ને તો તમને બહુ જ સારું પડશે. એ ટોપિક યાદ કર્યો અને એના 5-10 પેપર સોલ્વ કર્યા એટલે એ એક માર્ક ક્લિયર આવી રીતનું થતું જશે. તો એ આ 4 ધાતુરૂપ થયા. પછી 44 નંબરનો સ્વપ્રયોગ છે. 45 અને 46 એ નામરૂપના ટેબલ્સ છે, અકારાંત અને આકારાંત ઈકારાંત. અકારાંત એટલે દેવ, જન, રામ, બાલ, જે પણ તમારે સ્કૂલમાં કરાવડાવ્યું હોય, અથવા નપુંસકલિંગમાં ફળ, વન વગેરે. તો એ અકારાંત એટલે 45 નંબરનો ક્વેશ્ચન આમાંથી જશે. 46 નંબરનો આકારાંત અથવા ઈકારાંત એટલે લતા, મુનિ, લતા, શાલા, બાલા, માલા, જે આકારાંત કરાવડાવ્યું હોય, કવિ, મુનિ, ભૂમિ, નદી, હરિ, ઋષિ, આ બધા ઈકારાંતમાં આવે. આમાંથી એક એક જ કરવાનો હોય. આ તો એક્ઝામ્પલ્સ અલગ અલગ આપું છું તમને, જે પણ તમારી સ્કૂલમાં કરાવડાવ્યા હોય એમ. પણ આ જે છે તે થયું 46 નંબર સુધી. પછી 47 નંબર ઉપદ વિભક્તિ, પછી 48 સંખ્યાપદ, 49 કૃદંત, 50, 51 માં સંધિ અને 52, 53 માં સમાસ. આ સિક્વન્સ તમારે પહેલા ધ્યાનમાં રાખવાની. પછી આપણે આગળના વિડીયોઝમાં જે ડિસ્કસ કર્યું ને, પહેલા શું ધન કરવાનું હતું કે પહેલા ધાતુરૂપ કરી દેવાનું, પછી સ્મપ્રયોગ, સંખ્યાપદ અને કૃદંત કરી દેવાના અને શુદ્ધિકરણ કરી દેવાનું. એના પછી અઘરા ટોપિકમાં જવાનું. તો જો ધાતુરૂપમાં શું કરવાનું હોય, તો ધાતુરૂપમાં આપણે જે જોયું ને ક્વેશ્ચન નંબર 40 વર્તમાન કાળનો હોય. તો ભાઈ વર્તમાન કાળને પહેલા લર્ન કરી દો. મી વહ મહ, સી થ થ, તી થ અંતિ, ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે. આ બે ટેબલ લર્ન કર્યા ને તો કેવું છે કે વર્તમાન કાળ અને ભવિષ્યકાળના, જો નીચે જે ભવિષ્યકાળનું ટેબલ છે ને એમાં પણ મી વહ મહ, સી થ થ, તી થ અંતિ, ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે સેમ છે, ખાલી આગળ શ લાગ્યો છે. તો વર્તમાન કાળના બે કર્યા એટલે ભવિષ્યકાળના બે થઈ ગયા. તો તમારા સીધા 2 માર્ક. ક્વેશ્ચન નંબર 40, 41 ક્લિયર. એક વખત લર્ન કરો એ ટેબલ્સને અને પછી થોડાક ક્વેશ્ચન છે ને, જો ક્વેશ્ચન સોલ્વ કરવા ગ્રામર માટે સૌથી વધારે જે જરૂરી છે ને તે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર ગ્રામર ના થાય. મતલબ મને ટેબલ આવડી ગયું, હવે મને આવડી જશે, ના આવડે. 100-200 ક્વેશ્ચન સોલ્વ કરવા પડે. મેં એટલા માટે જ મેં તમને આગળ પણ કાલા વગેરેના વિડીયોઝમાં બતાવ્યું છે. મેં એક ટોપિક માટે 100 ક્વેશ્ચન્સ કાઢ્યા છે. જો અહીં પણ તમને હું બતાવું, ખાલી આ ધાતુરૂપ છે તો એના ધાતુરૂપના 100 ક્વેશ્ચન્સ તૈયાર છે અને પ્લસ 35 પેપર્સ અલગથી. તમે 35 પેપર્સ બીજા કરો અને આટલું કરો તો 101 અને 35 પેપરમાં 4-4 માર્કનું એટલે 140 ક્વેશ્ચન તે થયા. એક ટોપિક ખાલી 4 માર્ક માટે 250 ક્વેશ્ચન્સ તૈયાર કરાવડાવો. આટલું થાય ને તો જ ગ્રામર તૈયાર થાય, બાકી ના થાય. એટલે એ કરવું જ જોઈએ. તો એ તમે ધાતુરૂપમાં વર્તમાનકાળ આવી રીતના કર્યું. વર્તમાનકાળ થયું ને પછી આજ્ઞાર્થ અને વિધ્યર્થ. જુઓ, હવે તમારી સ્કૂલનું કામ પૂરું થઈ ગયું છે, હવે બોર્ડનું કામ છે. બોર્ડનો નિયમ શું છે ખબર છે? કે આજ્ઞાર્થ અને વિધ્યાર્થમાંથી ખાલી અન્ય પુરુષ પૂછાય, ખાલી અન્ય પુરુષ. તો તું, તામ, અંતુ અને તામ, ઇતામ, અંતામ આટલું યાદ કરવાનું 1 માર્ક. વિધ્યાર્થમાં છે ઇત, ઇતામ, ઇયુહુ, ઇત, ઇયાતામ, ઈરન આટલું યાદ કરવાનું 1 માર્ક. કેટલું સસ્તું છે, ખાલી 6 અક્ષર યાદ કરવાનું 1 માર્ક લઈ જાઓ. પણ અમદાવાદના લાલ દરવાજામાં આટલું સસ્તું ના મળે. પણ તો બહુ જ ઈઝી છે આ બધું. આ ધાતુરૂપના 4 માર્ક્સ તમને આરામથી આવે એમ છે. આના વિડીયોઝ ઓલરેડી મેં યુટ્યુબ પર મૂકેલા છે. અને બાકી તમને ડિટેલમાં ભણવું હોય, આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો ક્રેશ કોર્સ તો છે જ. ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી જોડાયેલા છે. તમે પણ થઈ ઓલરેડી 2 બેચ થઈ ગઈ છે. આ 26 થી 3rd બેચ ચાલુ કરું છું હવે હું. તો આ ધાતુરૂપ તમે આવી રીતના કરો અને આ બધા ક્વેશ્ચન્સ એના સોલ્વ થવા જોઈએ. બરાબર? એ ધાતુરૂપ જે છે ને તે થયા પછી તમારું શું થવું જોઈએ, તો પછી તમે કરી લ્યો કૃદંત. કૃદંતમાં જો બહુ જ ઈઝી છે. ત્વાય, તુમ, તય, વાનવતી આટલું જ યાદ રાખવાનું છે. જો હું ફરીથી બોલું, ત્વાય, તુમ, તય, વાનવતી આટલું યાદ રાખો એટલે 1 માર્ક પાક્કું. પછી સ્મ પ્રયોગ કરી લ્યો. સ્મ પ્રયોગ એટલે ભૂતકાળનું વર્તમાન કરવાનું, એટલે તની જગ્યાએ તી, નનું અંતિ, ત આખા તનું તે અને તામનું તહ. આ બધું બહુ જ એક માર્ક, પણ જાણે 5-10 મિનિટના એક માર્ક છે. ટોપિક સમજો અને એના 40-50 ક્વેશ્ચન્સ સોલ્વ કરો. સંખ્યાપદ માટે જુઓ, થોડું સમજણ. સંખ્યાપદ છે બહુ જ ઈઝી, પણ એક વખત થોડું સમજવું પડે. એના કેટલાક ક્વેશ્ચન્સ તો જુઓ બેઝિક સોલ્વ કરવા પડે. એના પછી એના સિવાય મેં શું કર્યું છે ખબર છે? આખી ટેક્સ્ટ બુકના બધા ક્વેશ્ચન સંખ્યાપદના, કૃદંતના એ બધાના કાઢી દીધા છે. સ્મ પ્રયોગ છે તો આમ 40-50 ક્વેશ્ચન્સ થાય ને તો સરસ સોલ્વ થઈ જાય.
અને આ કર્યા પછી એટલે કે તમારું સંખ્યાપદ થયા પછી સેક્શન ઈ માં શુદ્ધિકરણ છે એ તમારે કરવું જોઈએ. અને બસ એના માટે કક્કો આવડવો જોઈએ, 5વી પાસેથી જ હોને ચાહીએ. કક્કો ના આવડતો હોય તો ના થાય. તો આના સીધા 3 માર્ક આવે એવા છે. તો તમારા વ્યાકરણના 10 માર્ક પૂરા તૈયાર થયા. એ 10 માર્ક પૂરા થયા ને એના પછી તમે નામરૂપ, ઉપપદ વિભક્તિ, સંધિ અને સમાસ એના માટેની મહેનત પછી કરો. જે લોકોને ફૂલ માર્ક્સ લાવવાની ઈચ્છા ના હોય ને એમણે એક વખત અહીંયા આવીને અટકી જવું જોઈએ. પછી જો તમારી તાકાત બચે છે તો નામરૂપમાં પડો. નામરૂપના ટેબલ્સ ઇઝી છે, એટલા કંઈ અઘરા નથી. 10-15 મિનિટમાં એક ટેબલ લર્ન થાય એવું છે. જો ઓલરેડી ધાતુરૂપના જે ક્વેશ્ચન્સ છે ને, આવો ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો છે કે તમે એવું કહો કે 1000-2000 ક્વેશ્ચન સોલ્વ કરો, 35 પેપર કરો ને વગેરે વગેરે. પણ જે બધા મારી જોડે ઓફલાઈન ભણે છે એમના અનુભવો પણ છે, જે લોકો ઓનલાઈન ઓલરેડી ભણ્યા છે મારી જોડે 2 બેચ, એમના પણ અનુભવો છે કે બહુ કંઈ ટાઈમ નથી લાગતું. 10 મિનિટ ટેબલ લર્ન કરતા થાય છે અને બધા ક્વેશ્ચન સોલ્વ કરતા વધીને અડધો-પોણો કલાક, સમજો કલાક લઈ લ્યો તો 1 કલાક અને 15 મિનિટ. આટલી વારમાં 4 માર્ક આવે ધાતુરૂપના. કંઈ ખોટું કહેવાય? કલાકના 4 માર્ક ગણો તો જરા. આપણા 19 માર્ક્સનું ટોટલ ગ્રામર છે. હાર્ડલી 4 થી 5 કલાક આપો અને પૂરા ગ્રામરના માર્ક્સ લઈ જાઓ, આટલું થાય. આપણો ક્રેશ કોર્સ પણ 6 દિવસમાં કમ્પ્લીટ થાય છે. વધીને 7મો દિવસ થાય. બાકીના બધા દિવસ તમને જે ડાઉટ્સ હોય તે સોલ્વ કરાવડાવવાના. પણ બહુ જ ઈઝી છે. નામરૂપના ટેબલ્સ લર્ન કરવા બહુ અઘરા નથી. એક વખત જો ધૂણી દેખાવીને બેસી ગયા તો આ 15-20 મિનિટમાં લર્ન થઈ જાય. અને હું કરાવડાવું છું. મને પહેલા એવું હતું કે ઓફલાઈન જ થાય, પણ ઓનલાઈન પણ કરાવડાવ્યા ને 2 વર્ષથી તો બહુ જ આરામથી છોકરાઓ કરી દે છે ફટાફટ. તો એમાં પણ જુઓ, અકારાંત એટલે દેવ ફલ મેઇનલી. પછી જે આકારાંત છે તો આકારાંત માટે લતા છે, અને ઈકારાંત નદી છે. પછી બીજું ઈકારાંતમાં છે મુનિ અને ભૂમિ. આ આટલા ટેબલ મિનિમમ લર્ન થવા જોઈએ તો તમારા નામરૂપના 2 માર્ક ક્લિયર થાય. એના પછી ક્વેશ્ચન્સ તમે સમજો ક્રેશ કોર્સમાં જોઈન નથી થતા તો તમે તમારા ટીચર્સ જ્યાં પણ સ્કૂલ ટ્યુશનના છે એમને કહો કે ક્વેશ્ચન સોલ્વ કરાવડાવો. ખાલી ગ્રામર શીખવાડીને કંઈ ના થાય. તમે 100-200 ક્વેશ્ચન સોલ્વ કર્યા. જો નામરૂપના 150 ક્વેશ્ચન તૈયાર કર્યા છે, ત્યારે જઈને જ લર્ન થાય, તો જ કોન્ફિડન્સ આવે. એની સાથે આ બધા 35 પેપર કરી જાય ત્યારે જઈને એક ટોપિક ક્લિયર થાય. તો એ કરવું જોઈએ. તો આ નામરૂપ થાય ને, આ પણ બધાનું થઈ શકે. એના પછીના જે 5 માર્ક વધ્યા ને એ છે આપણા ઉપપદ વિભક્તિ, સમાસ અને સંધિ. એમાં મારા હિસાબે ફરી મેં કીધું તેમ જેને ફૂલ માર્ક્સ લાવવા હોય ને તે જ પડે. ઉપપદ વિભક્તિ માટે કેટલાક આ શબ્દો છે, આ શબ્દો યાદ થઈ ગયા, તમારું ઉપપદ વિભક્તિ થઈ ગયું. અને બાકીના જે 2 ટોપિક છે સમાસ અને સંધિ, એના માટે તો આખી ટેક્સ્ટ બુકના બધા જ શબ્દો કરવા પડે. દરેક ચેપ્ટરની ગ્લોસરીમાં કમ્પાઉન્ડ આપેલા છે, સમાસ છે અને એની નીચે સંધિ આપેલી હોય, તે સંધિ કરવી પડે. એટલું કરો એટલે જ તમારા સમાસ સંધિના માર્ક્સ આવે. કારણ કે આમાં કેવું છે કે સમાસનો કોન્સેપ્ટ સમજવો ચલો ઈઝી છે, માની લીધું, પણ વર્ડનો મિનિંગ ના આવડે તો સમાસ કેવી રીતના કરો તમે? સમજો ચક્ર આયુધ, તો ચક્ર વેપન છે, જેનું તમે ચક્ર અને આયુધ, ચક્ર વેપન છે એવું ખબર તો પડવી જોઈએ. પર્વત શૃંગાપહ, પર્વતના શૃંગ જેવી જેની આભા છે તે કોણ? તો જટાયુ. who resembles to the peak of the mount. હવે મિનિંગ ના આવડતો હોય તો સમજો કોન્સેપ્ટ ખબર છે કે બહુવ્રીહી એટલે 2 શબ્દો ભેગા થઈને કોઈનું વર્ણન કરતા હોય, પણ વર્ડનો મિનિંગ તો આવડવો જોઈએ કે નહીં? શાંત વચસા, પીસફુલ વર્ડ્સ ખબર પડે તો તરત એડજેક્ટિવ, નાઉન, વિશેષણ, વિશેષ્ય, કર્મધારય થઈ જાય. તો મિનિંગ ખબર પડવા જરૂરી છે. એના માટે આખી ટેક્સ્ટબુકના બધા જ શબ્દો કરવા પડે. તો એના માટે આપણે શું રમત કરી, શું સસ્તું કાઢ્યું કે ભાઈ મેં છે ને આખી ટેક્સ્ટબુકના બધા જ સમાસ અલગ કરી દીધા. એના એક સમાસના રૂલ વાઇઝ આખા ટેક્સ્ટબુકની બધી સંધિના રૂલ વાઇઝ અલગ કરી દીધી. આ જ સીધું હું કરાવડાવું છું તમને. તો આ બધું તમારે પણ કરવું પડે તો જ મેળાવે સમાસ, સંધિ ને ઉપપદ વિભક્તિમાં. બાકી તમારે 3-4 માર્ક્સ છોડી દેવા જોઈએ તો પણ બહુ વાંધો ના આવે. 76 આવે એના છે. પણ જેમને પૂરા માર્ક્સ લાવવા છે એમના માટે ઓલરેડી મને આ ક્રેશ કોર્સ માટે બહુ બધા લોકોએ પૂછ્યું, એટલા માટે જ હું તમને કહું છું કે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે, મેલ ઘણા બધાના આવ્યા, મેં નંબર પણ અહીં મૂક્યા છે, તો ફોન પણ ઘણા બધાના આવે છે. તો આ વખતે મેં ગયા વર્ષે ખાલી ઓનલાઈન લેક્ચર્સ રાખ્યા હતા. આ વખત તો મેં એપ્લિકેશન એટલે જ બનાવી દીધી છે કે રેકોર્ડેડ લેક્ચર્સ પણ સાથે મળે. તો આ સોમવારે 26 ફેબ્રુઆરીથી હું રોજ સવારે 11 થી 1 લાઈવ લેક્ચર્સ લઈશ, અને સાથે રેકોર્ડેડ લેક્ચર્સ તો તમને મળશે જ. જેમને મટીરિયલ બધું જોઈતું હોય એમને હું કુરિયર કરી દઈશ એમના ઘરે. સમજો કે બાકી છે ને, મેં આ બધા જ મટીરિયલની ક્વિઝ તૈયાર કરી છે, એ એપ્લિકેશનમાં ક્વિઝના ફોર્મેટમાં છે.
તો જે લોકોને એ ક્વિઝ સોલ્વ કરવાની મજા આવે છે, લાઈક ગેમ જેવું લાગે, તો એવી રીતના જેમને સોલ્વ કરવું છે તે એપ્લિકેશનથી સોલ્વ કરશે તો પણ બધું મટીરિયલ એમાં અવેલેબલ જ છે. અને સાથે સાથે ક્રેશ કોર્સમાં હજી હું તમને ઘણું કરાવડાવવાનું છું. એ લોકોના પેપર્સ મેં બધાના લખાવડાવ્યા આગળની 2 બેચમાં, એ મેં ચેક કર્યા, એમાં જે સજેશન આપવાના છે તે આપ્યા. અને એ લોકોનું પણ એક લેક્ચર તો બાકી જ છે, પેપર એક્ઝેક્ટલી કેવી રીતના લખવું, પેપર ચેક કરવાવાળા ના આઉટલુકથી. તો એ તો હવે જે લોકો જોઈન થશે તો બધાનું સાથે જ એ લેક્ચર લઈ દઈશ કે પેપર એક્ઝેક્ટલી લખવું કેવી રીતના, કારણ કે એની પર બહુ જ ડિપેન્ડન્સી છે. પેપર લખતા એક વખત આવડી ગયું ને તો ભયો એવું કામ છે. મતલબ ઓછું આવડતું હોય ને તો સારા માર્ક્સ આવે. તો એની એક સ્પેશિયલ ટ્રીક છે. તો એ સમજીશું ક્રેશ કોર્સમાં તમે જોઈન થઈ જાવ એટલે. અને ક્રેશ કોર્સમાં શું હશે, કેવી રીતના હશે, તેના માટે હવે જે વિડીયો છે ને એની પર તમે ક્લિક કરો, ક્રેશ કોર્સને જાણો. પહેલા અમે આજે 5-6 હજાર રૂપિયા ફીસ હું ઓફલાઈનમાં લઉં છું, એની જગ્યાએ મેં 3,000 કરી હતી ઓનલાઈન. એની એ ઘટાડીને 1,500 કરી હતી. હવે છેક એન્ડિંગ આવ્યું ને તો મેં સાવ 1,211 ફીસ રાખી છે, કે જેથી, કારણ કે ઘણા બધાના એવા મેસેજીસ આવ્યા કે સર અમે એટલા બધા કેમ પે કરી શકીએ. તો હવે 1,211 આખા સબ્જેક્ટ અને આખા વર્ષ માટે તો તમે આરામથી પે કરી શકો, કારણ કે મેથ સાયન્સ માટે લોકો 30-40 હજાર પે કરે છે. એ પ્રમાણે તો મેં ખાલી 1,211 રાખ્યા છે. એટલે એટલા માટે મેં એને કોસ્ટિંગ ઓછું કર્યું કે બધા જ લોકો આને ભણી શકે. આટલી બધી મેં મહેનત કરી છે તો બધા જ એનો લાભ લઈ શકે. તો તમે લોકો પણ એપ્લિકેશનમાં જાઓ અને એ જે સંસ્કૃત ગ્રામરનો ક્રેશ કોર્સ છે ને તે પરચેસ કરો. હજી આ ક્રેશ કોર્સમાં શું હશે તમારે જાણવું હોય ને તો અહીં જે વિડીયો આપેલો છે તેની પર તમે ક્લિક કરો, અને ક્રેશ કોર્સમાં હું શું કરાવડાવવાનું છું, કેવી રીતના કરાવડાવવાનું છું, તે બધું જ હું એમાં સમજાવીશ. ચાલો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.